આને માડી તારા બારણે બાંધા બા આમાં ઉણા હોય કાંઈ અરે રે તું તો રંગ રે પૂરજે રવેચી તો માત સતયુગ થી લડાયવા લાડતે આને ઓલા પાડ હિમાલય સ્થાન કીધું એજી પાડિયા યમોને હિચોડિયા પારણે કોઈ દિવેણ નાતે કઠણ કીધું આમ ફરક તો ના હતી જરાય ફેફરે આને એવા યુગ યુગ સતયુગ સુખથી વિતાવ્યા આજ તુહારા ચરણની રજ અમે ચારણો ભેર કર જોગ માયા અરે રે તું તો ભેર કર જોગ માયા તો જીન પેટ ધારી દિવ્ય કાયા અને જોગ માયા જન્મતી આ દંપતી સકલ પરિતાપ તે પગ જગત હવનમતી હતી ખમકાર કરતી ખોડલીના ને પથ્થર ગુણ ગાતા રિયા અણમોલ હા યમ તણાય બેઠી કરણી અને તું તો રાજ દિલ્હી રાજબાઈ આજ ઓખે મોગલ શોભતી માં અરે રે મેં તો મડડે વાડી હોનબા
पाताल धरी अंबर सुरानर पायन में मणि आकाश पाताल तू धरी अंबर सुरानर पायन में दिगपाल दिगंबर आठ ही डूंगर सात ही सायर तेण समय બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ હારો ફડકારો તો કરજો. અરે કુળ ની કીરો તો સાંભળીને તમને મનમાં આવે નહીં મોજ તો ગણવા રણના રોજ હાચો હોરટીઓ ભણે. આ કુળ ની કીરો તો સાંભળી તમને મનમાં આવે નહીં મોજ, જ્યાં આનંદ આવે જ્યાં મોજ આવે. કારણ કે અહીંયા બેઠા બેઠા સાહેબ કોઈ રાકી વાતો કરી નથી કરવાની નથી. હા, અહીંયા મરદના જ રાહડા ગાવાના છે, રાકી વાતો એવું નથી કરવાની. ઈ રામવાળાને ગીગાભાઈ બારોટ છપ્પાખારામાં યાદ કરવા હોય તો કઈ રીતે? તો તોડિયા પાંજરા વાલા હાક લેતે બાગ છૂટા બાગ બોલી ગામડામાં બિયા હાક બાગ દાને સટા સુએ જમુ દાણા વટુટા પે નાંગ દાણે છૂટા યાસુ માન કેતા ફૂટા જમેતા. હા ઝાલાવાડા હા વાઘજીભાઈ આજ આખો ભાટકા પરિવારને હારે લઈને આવ્યો. મારા બાપુનો લખેલો એક દુઓ. અને તમે વાવર વાવર જો સૌરી પણ બારીઓ તમે ન ભૂલજો. અરે રે તમારા રૂડાય કુળની બાપુ બારોટ ચારણી ભાષામાં છપ્પાખારામાં એમ કે હંધ તોડિયા પાંજરા વાલા હાક લેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં દિયા હાક બાક દાને જટા સિંહ જમુ દાડા વછુટા પે નાંગ જાણે છૂટા યાસ માન કેતા ફૂટા જમી જાય. સાતો દાડા પાડા ફેક વાળા પલ્લે કાડા વેર જાય પાડ વાડા રેંગા ગાડા રસ તાળા પુર ફોગાડ કપાડા વાહે વાદળ આર નોર ફરે પડે તારી બંદૂક કાઢી વાગારણ. હંગ તોડિયા પાંજરા વાલા હાક લેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં દિયા હાક બાક દાને જટા સિંહ જમુ દાડા વછુટા પે નાંગ જાણે છૂટા યાસ માન કેતા ફૂટા જમી જાય. જાડા પાડા ફેક વાડા પલ્લે કાડા વેર જાય પાડ વાડા રેંગા ગાડા રંગ તાળા પુર ફોગાડા ઉઠાડા વાહે વાદળ આર નોર ફરે પડે તારી બંદૂક કાઢી વાગારણ. તું रणकी गड़ी रणकी पाखरा गड़ी रणकी गरदा खाको उठिया तो गाता तो रणकी सीधवारा को रणकी उठिया रो रणकी मामला हुरा करे मार मार ता तो हनुमान सोमवंत लंका जाने जेमडाया वाड़ी हुंदा वाड़ा गाड़ा तोड़िया विसे धोरे दिया गामड़ा उठवाने पड़े तारा मारी धमो रोड़ी वाला करा एक में
कहूँ तुम हाजी कर तू हाजी हाँ हाजी प्रीति न दया जी नहीं इतरा दिन वाह माता जी वाह वाह जी लो राजी राजी अंबर माजी अजाऊ माजी अंबाजी आई अजाऊ माजी अंबाजी भारत भारत आया खेले कौरव वारा पांडु वारा कर्ण वारा तारा दूधा हुए बोले काढ़ तो बाण का कारी यार बार यार मन बाका पटका फड़का लगा हाथ में पका बड़ा भारत भारत आया खेले कौरव वारा पांडु वारा कर्ण वारा तारा दूधा हुए बोले काढ़ तो बाण का कारी यार बार यार मन बाका पटका फड़का लगा हाथ में पका भागिया बोलू का बाण पड़ी दारू में तो दारू का बाण बाण तारा यात्रा समूह ता तो जटा वीर सूर वीर ठार वीर रस जागा रोपिया करने भागा धाग धागा धाग धागा धाग धागा धाग धागा धाग धागा
પટ જાટ પાટિયા ને ઉલાટ પાલાટ જાટ નાટ વાર કાટ ઘાટ ની પટ નાલે આજ આનંદ આજ ઉસરણ આજ અનેરો ને સખી તમાણે આંગણે આજ કંચન વિરામે ઈ ગોગા મહારાજના આંગણે ભાઈ ચોટીલાથી ભુવાજી રાહુલભાઈ પણ આયા છે. મારું હમણાં અત્યારે છેલ્લે ધ્યાન પાડ્યું ઈ રૂડો પ્રસંગ. સાહેબ ભુવા કોને કહેવાય? અને સાહેબ એક શોકવટ કરું કે હું અને મારું કુટુંબ મારો પરિવાર એ પહેલેથી જ જોગમાયાનો અને શક્તિનો ઉપાસક છે, ચારણોનો ઉપાસક છે. વાઘજીભાઈ મારા બાપુ એટલા ચારણોના ઉપાસક હતા. હૃદય ચારણ રાફડા જેના કદીનો સુણા હોય. અરે અહીંયા મળે ફણીધર કોઈ અમારી જાત ફંફોડતા ઝીલિયા હતો. હૃદય ચારણ રાફડા જેના કદીનો સુણા હોય. સાહેબ આજ હું તમે આપણી નજર સામે આપણી હગી આંખે જોઈ સોમનાથમાં વ્યા જાવ. શું કામ? આ શક્તિ ઉપર ભરોસો એટલો બધો રાખવો પડીનો. એક દાખલો આપું નાનો એવો. સોમનાથમાં વ્યા જાવ, ઈ ડાડો શંકર માથે થોડી ધજા ફરકે મામા. આજની તારીખે મારે તમારે દર્શન કરવા જવું હોય, આપણે જોવી અહીંયા ભરી બંદૂકે પોલીસ વાળા મિલિટરી વાળાને ઉભા રાખવા પડે. શું કામ? રવિભાઈ ક્યારે બોમ્બ ધડાકા થાય, ક્યારે આતંકવાદી ખાપકે એનું કઈ નક્કી નહીં. ઈથી આગળ વ્યા જાવ, ઈ કાળિયો ઠાકર દ્વારકાધીશ ન્યા આપણે જઈ તો આપણી નજર સામે પોલીસ પલટન ભરી બંદૂકે ઉભા રાખવા પડે. ભારતમાં તો કે હા ભારતમાં. શું કામ? ક્યારે આતંકવાદી ખાપકે ક્યારે બોમ્બ ધડાકા થાય એનું નક્કી નહીં. ત્યાંથી આગળ વ્યા જાવ, જેની ઉપર આખી દુનિયા ઓળગોળ છે, દિલ્હી અક્ષરધામ, ન્યાય મિલિટરી રાખવા પડે, ન્યાય ભરી બંદૂકે રાખવા પડે. શું કામ? કે ક્યારે આતંકવાદી ખાપકે એનું નક્કી નહીં. પણ સાહેબ એકવાર નજર તો કરતો, ઈ પાકિસ્તાનના કોહલાની ડુંગરાની માથે આ હિંગળા જ બેઠી કોના બાપની તાકાત હામી મીટ માંડી કે સાહેબ હામી મીટ નો માંડી કે ઈ અમારી હિંગળા જ બેઠી. જીનેથી બીક છે ને ઈના દેશમાં ડુંગરા ઉપર બેઠી. પણ સાહેબ હામું ફળ નો કહેવાય, હામી શીખ નો ખવાય ઈ હિંગળા. ભુવા કોને કહેવાય? સાહેબ એમની માં જગત નમન નથી કરતી, એમની પગે નથી લાગતી, નથી મફતમાં મળતા. આ જીના મોંઘા મૂલ ચૂકવવા પડતા, સાધુ ને સાધુ પણાઈ નથી મફતમાં મળતા. ખાવ એમની નથી મળી જતું. સાહેબ આ દુનિયા એમની સલામ નથી કરતી. એક પ્રસંગ વાંકાનેર બાજુમાં વાઘજીભાઈ કાસિયાગાડા ગામ નથુ અલગોતર નાનો ભાઈ ભરવાડ અને આ ખોડિયારનું ઓઢણું ઓઢેલું, આ ખોડિયારનો ભૂવો પણ મોરું વડાયું, માથું વરાયું. વાંકાનેર સ્ટેટ વાંકાનેર દરબાર જ્યારે રજવાડામાં નક્કી કરીને કીધું કે આપણા ગામમાં, આપણા નજીકના ગામમાં દુકાળ પડ્યો, જે કાંઈ માલધારીઓ છે એમને બધાને બોલાવો, મારે એમને દુકાળ છે એટલે દુકાળ ઉતારવા નિરણ આપવી, ખોડ આપવું છે. સાહેબ એક પછી એક માલધારી ધીરા વ્યા આવતા હતા, બધાને નીણ આપે. પણ જ્યાં નથુ અલગોતર આવ્યો, ખભે લોબડી રહી ગઈ ભાઈ. આઈને એટલું જ કીધું કે દરબાર આ ખોડિયારનો ભૂવો છે હો, અને અમે એવું સાંભળ્યું કે ખોડિયાર આની હારે વેણે વાતું કરે. એમ કે હા. અને સાહેબ જે લોબડી ખભે રહી ગઈ હતી ને, એ લોબડી ઉપર હાથ રાખીને દરબારે એટલું જ કીધું કે આ માતાજીના બાના ઓઢીને તમે દુનિયામાં ફરો, કહી દો ને કે વરસાદ ક્યારે આવશે. પણ તા તો સાહેબ ભૂવો ધ્રુજી ઉઠ્યો. ઓહો, ખભે હાથ મૂકીને એટલું કીધું દરબારે કે કહી દો
વરસાદ ક્યારે આવશે? મોરું વરાશે, દુકાળ છે. વરસાદ ક્યારે આવશે કહી દો ને. જ જેઠ જાય કોરો, આપણી એક કહેવત છે ને, જ જેઠ જાય કોરો એનો ખંડમાં ખટકો નહીં, પણ હાડનો એક દી અમને વહુમો લાગશે વેરડા. જ જેઠ જાય કોરો એનો ખંડમાં ખટકો નહીં. આ તો જેઠાય કોરો વિયો ગયો ને આ હાડે કોરો વિયો ગયો. કહી દો ને વરસાદ ક્યારે આવશે? બીજું તો કાંઈ બોલ્યો નહીં બુઓ, એટલું જ કીધું દરબાર એ તો વરસાદ આવો ન આવો એ તો આપની વાત છે બાપ, પણ જો તમે એમ કહેતા હોય કે કહી દો વરસાદ ક્યારે આવશે અને લોબડી ઉપર હાથ મૂક્યો હોય તો એટલું યાદ રાખજો, હું ચારણ મામડિયા ચારણની ખોડિયારનો ભૂવો છું હો. અને દરબારના ખભે હાથ મૂકીને સાહેબ એટલું જ કીધું તું કે દરબાર કાલનો સૂરજ ઉગે અને હાથમે ઈ પેલા વાંકાનેરની બજારમાં ખભે પાણી અડાડું તો માનજે હું મામડિયા ચારણની ખોડિયાર બોલી છે. કાલનો સૂરજ ઉગે અને હાથમે ઈ પેલા જો ખભે પાણી અડાડું ને તો તું માનજે. સાહેબ આ ભુવા એમની સલામું નથી કરતી અને વાટ જોઈને બેઠા હતા. કહો વાત તો જોઈ લેવો ભુવાને, પણ આથી ભાઈ ભુવો ઉપડો અને ખોડિયાર થડા સામે વાઘજીભાઈ હારું વાવાઝોડું આવે અને કેડનું ઝાડ પડીને પગમાં પડી ગયો. કીધું કે એ ભેડિયા વાળી, એ ખોડિયાર માં, આ 5 આંગળાથી તને જો કોઈ આશા વગર દીવો કર્યો હોય ને તો આજ મારી આ જગતના ચોકમાં આબરૂનો વિલામ ન થવા દેતી. અરે તું કોરટ, તું કાયદો, તું જ મારો ઇન્સાફ, કા કરી આજ ફેસલો ને કા કરી મારા ગુના માફ. તું કોરટ, તું કાયદો ને તું મારો ઇન્સાફ. એ ભગવતી મારો વાંક હોય ને તો આયા ને મને સજા કરજે અને કામ મારા બધા ગુના માફ કરજે, મારી આબરૂનો વિલામ ન થવા દેતી. પણ સાહેબ ભગવતીને બિરાજવા માંડ્યો. હા હા, ભેડિયાવાડીને હાથમાં પાના પહેરાતા અને યાદ કરવા માંડ્યો. અરજ કરા સાંભળે આયુ શક્તિ અબે ગરજ મુજ પડી છે એબ ડાડી, અઠેમાં આવજે રૂપતું આવડા દેવિયા વડેરી આયુ દેવ ડાડી. અરે જાયબો પ્રદેશા દેશ મે તેથમાં દાખવા રક્ષા કરું તું જ દેવી, ઈ મનોરથ મારા પૂરણ કર માવડી સદાય મેવા સદુ ઘણી સેવી. થાણ દોષ લેખ મે થાપણો થારો મારો વસીલો તું જ માયા. હવે ભીડકટ સેવંગા હવે તું બુજાડી વિસાડી જાણતી આઈ સર્વ બાતા. અરે ડણક તો કેહરી તને હવે ચડે ને ડાઢાડી, ડણક તો કેહરી તને ચડે ને ડાઢાડી. ચોપતું સાયતા કરે ચંડી તા તો ભડેડે કુંડડે કાન મે ભવાની અને જડેડે હારો તેજ ઝુંડી. ભાઈ ભગવતીને યાદ કરવા માંડ્યો કે એ ખોડિયાર જો તું ભાવનગરનો દરબાર આતા ભાઈ સાહેબ એક વાત કરી દઉં વચ્ચે. ઈ ભાવનગર 18 પાદરનો ધણી ભાઈ ઘોડું લઈને નીકળો તો બાગડતા 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 વિયો જ આવતો તો. 7 ચારણની દીકરી ઉભેલી સાહેબ અને ઘોડી ઉપર બેઠા બેઠા જય માતાજી કર્યા. 6 દીકરીએ જય માતાજી કર્યા. એક દીકરી ટગર 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 હામું જોતી હતી. મારા જય માતાજી કરવામાં કઈક ભૂલ થઈ લાગે. ઠેકડામાંથી પગ સાંડી અને લાકડી પડીને પગમાં પડીને કીધું તું કે હે માં જય માતાજી. અને સાહેબ તેદી આતાભાઈ ને ઈ આ ભાવનગરના ધણીને માથે હાથ મૂકીને ઈ ચારણની 7 વર્ષની દીકરીએ કીધું તું કે તારા ઘોડાના ડાબલે 18 પાદર આપું તો તું માનજી હું મામડિયા ચારણની ખોડિયાર બોલી હતી. તારા ઘોડાના ડાબલે 18 પાદર આપું. અરે ધરતીને નહોતો ધણી તેથી નથી કરતી નખતા, આજ તને વરીતો એ વગતા પેરમના ધણી. પણ સાહેબ આ ભગવતીને યાદ કરવા માંડ્યો. બપોર થાય ન થાય અને આહુડા પારવા માંડ્યો. પણ તાતો ઓતર દીખામાં ગાયની ખડી જેવી વાદળી ચડ્યો. અને સાહેબ પછી તો વરસાદ થયો, મચ્છુ ડેમ ભરાઈ ગયા. વાંકાનેરની બજારમાં પાણી ક્યાંય માતા નહોતા. એના તો વર્ષો વીઆઈ ગયા. પણ આજની તારીખે આજના દીએ વાંકાનેર સ્ટેટ વાંકાનેર દરબાર હજી દિવેલ મોકલે છે. કોક દી કાસિયાગાડા જાવ તો નજર કરજો. આજની તારીખે સાહેબ દિવેલ મોકલે. કેટલો ભરોસો છે આ ભુવા ઉપર. એમની જગત નથી માનતી સાહેબ. ઈ બારવટિયા સૌરાષ્ટ્રના સાહેબ 1-2 ટૂંકમાં યાદી કરવી. ડોક્ટર ગુણવંત સાતો એમ કહેતા વાઘજીભાઈ કે કેવાતા રાજકારણી કરતા તો અમારા કાઠિયાવાડના બારવટા ઘણા હજાર ગણા નીતિવાન હતા. જોગીદાસ ખુમાણથી માંડીને કાદુ મકરાણીથી માંડીને સાહેબ ગમે એને લઈ લ્યો, કોઈ દી કોઈની સામું ઊંચી આંખ કરીને નથી જોયું. સાહેબ લૂંટવાની વાત તો અલગ રહી. કોઈ દી કોઈ બેન દીકરીને લૂંટવાની વાત તો અલગ, પણ કોઈ દી કોઈની સામું ઊંચી આંખ કરી નથી જોયું. એક પ્રસંગ જોગીદાસ કુમારનો તમને કહું. દી આથમું ને ઘોડું લઈને નીકળો ભાઈ. ઈ રબારીની દીકરી માલ ઢોર ચાલતી હતી. જોગીદાસ વિયો આવ્યો, ઉભો રહી ગયો. પૂછ્યું બેન એકલી જ છો બેન? કે હા એકલી જ છું. દી આથમું છે, કોઈ માણા નજર ફૂગે ત્યાં લગીને દેખાતું નથી. તને શરમ બીક નથી લાગતી બેન? તને બીક નથી લાગતી?
અને તેથી સાહેબ ઈ રબારીની દીકરી, ઈ માલધારીની દીકરી જોગીદાસ ખુમાણ એટલીને ખબર નહોતી કે સામે પૂછવા વાળો મને જોગીદાસ ખુમાણ છે. અને એટલું જ કીધું તું કે જોગીદાસ ખુમાણ જેવા બારવટા ચડ્યા હોય કોના બાપની તાકાત છે અમારી સામું મીઠ માંડી શકે તો બોટિયું બારી કાઢી લે. ઈથી આગળ વિયા જાવ સાહેબ. ઈ કાદુ મકરાણી જુનાગઢ સામે બારવટે જેથી નીકળો, આજનું જુનાગઢનું માંડલપર ગામ, અહીંયા મકરાણી ત્યાં રાત રહ્યો અને ફાતિમાએ ભાઈ હાથ જાયલો અને એટલું જ કીધું કે હે કાદર બક્ષ, હે કાદુ મકરાણી, તારા જેવો મરદ માણા હવે અમને બીજે ક્યાંય નહીં જડે. મારે તારી યારે નિકાહ કરવા છે, નિકાહ પડવા છે, તું હા પાડ. તેથી સાહેબ જે હાથ પકડો તો ને ફાતિમાનો હાથ મુકાવીને કાદુ મકરાણી એટલું જ બોલ્યો તો કે હું કાદર બક્ષ જુનાગઢની સામે બારવટે નીકળું છું. કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટવા, કોઈ બેન દીકરીની આબરૂ લૂંટવા હું નથી આવ્યો. સાહેબ આના રાહડા ગણા હે કરીને ઉભા રહે ને એના રાહડા જગતના ચોકમાં ક્યાંય ન હોય. સાહેબ રાકાની વાતું ન હોય, મરદની વાતું હોય. ઈ ભૂપત બારવટિયાથી ગમે ની વાત લઈ લ્યો, પણ ટાઈમ વધારે છે એટલે વિશેષ કાંઈ નહીં. પણ એક બે કડી અમારા કાળુભાઈ બુદ્ધસિંહની ધીંગાણાના ઢોલની યાદ કરાવી. ઈ મરદા મરદ પુરુષને એમાં લાડ લડાવ્યા, ઈ વાત કરવી. હમણાં વાઘજીભાઈ બહુ સારું ગીત આવ્યું, બેબી ને બોનવીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. હાઈટ તારી ભલી થાય તારી હો, ચા સુધી આવું રાખવું જીવશે ઈ કઈ સમજણ નથી પડતી. સાહેબ આ બેબીનો દેશ નથી, આ જગદંબાનો દેશ છે, આ જોગ માયાનો દેશ છે. ભલામણા કવિ દાદ બાપુ લખ્યો, બહુ સારી રચના કરી. સાહેબ સિંહ કોને કહેવાય? અહીંયા ક્યાંક વંદે માતરમના ગીત ચાલે, ક્યાંક માતાના મૂળ બેઠા ઉખાડે, અરે દગા બાજ ખોટી દરી રાજદારી, હવે એક તારો ભરોસો છે મુરારી. મુરારી નામ કૃષ્ણ. જુઓ આ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી, એને વેચા બોર તરબૂચ બતાવી અને નચાવી રહ્યા ઓલા માકડાને મદારી, હવે એક તારો ભરોસો છે મુરારી. અરે અહીંયા પૈસા વાળા હાવ પાયે બેઠા, શ્રદ્ધા વાળા હાવ સેવાડે બેઠા, આવી થશે ઈ ધરણી ધરે નહોતી ધારી, હવે એક તારો ભરોસો છે મુરારી. ક્યાંક ક્યાંક તો દર્શનના ધામ દેવા પડે, છતાં ધર્મના ધામ કેવા પડે, એમાં નહીં કોઈ દેવ નહીં કોઈ પૂજારી, હવે એક તારો ભરોસો છે મુરારી. અને સાહેબ છેલ્લી કડીમાં સંજય કાકા બહુ સારું લખ્યું, અહીંયા સિંહણ સંતાન વીણ ઝુરે રાખે અને ઓલી ભૂંડડિયું ભૂંડડા જેણે રાખે, આ દેશને થાતી બે બાજુ ખુવારી, હવે એક તારો ભરોસો છે મુરારી. પણ છેલ્લે વિશેષ કોઈ વાત નહીં કરતા એક બે કડીની યાદી કરાવી ત્યારે પણ પોતાના પંડિતણો આને તને ઘટમાં જોને ભરો ગણો, એ ઓલો હાવજ કોઈ દી હંગરે નહીં, અરે રે તો કાલના ભોજન કાગડા, પણ ઓલો હાવજ કોઈ દી હંગરે નહીં, અરે રે તો કાલના ભોજન કાગડા. ધીંગાણા નો ઢોલ જાવા ગો રે, મરદા જડ માપવા લાગો રે, અને સુતેલા કઈક જોરાડા હેલ માંથી જગાડવા લાગો રે, ધીંગાણા નો